આજે જમવાનું તો બહુ જ મસ્ત હતું. આજે તો મારો બર્થડે છે એટલે આજે તો મમ્મીને કહી જ દઈશ કે ભાઈ આજે છે ને હું કોઈ ઘરના કામ નહીં કરું. હા, આય વિશ યુ હેપી બર્થડે. અહીંયા તું અહીંયા એમ નહીં, આજે તારો બર્થડે છે એટલે તે વાસણ ધોવાનું તે ના પાડી દીધી, પણ તમે કોઈ દિવસ મારું વિચાર્યું છે? હું તો 365 દિવસ તમારા લોકોના સંડાસ બાથરૂમ ધોઉં, મારે 3 ટાઈમ જમવાનું બનાવવું, તમારું ટિફિન બનાવવાનું, તમારા કપડાં ધોવાના, પાછી ઇસ્ત્રી કરવાની. કોઈ દિવસ તમે લોકોએ મને નવરી રાખી છે? મારો તો બર્થડે ક્યારે જાય ઈ જ નથી ખબર પડતી. મારી તો તાર પપ્પા જોડે ગયા મહિને એનિવર્સરી હતી ને તોય મને નહોતી ખબર. મને મારી બેને કીધું કે બેન તારી એનિવર્સરી હતી. બોલ, કોઈ દિવસ તમે લોકોએ મારું વિચાર્યું છે? હા યાર, મમ્મીની વાત સાચી છે. બિચારી 365 દિવસ કામ કરે છે. મમ્મી તું કામ નહીં કરે નહીં. હવે હું કહું છું ને કે તું આજે વાસણ નહીં ઉટકે, તું ચલ સોફા પર બેસ. ચલ, હું કહું છું ને તું ચલ. આજે છે ને મારો જન્મદિવસ છે એટલે આજે છે ને કોઈ કચરા પોતા નથી કરવાના, નથી આપણે વાસણ ઉટકવાના થતા. તું શાંતિથી સોફા પર બેસ અને તારી અનુપમા તું જો. બસ મારે એ જ તો જોતું તું કે તું સુધરી જા ને તું આ બધું કામ તારા માથા પર લે. હાશ, સુધરી ગઈ. ચલો કઈ વાંધો નહીં, બુદ્ધિ આવી પણ થોડીક મોડી આવી, કઈ વાંધો નહીં. સરસ સરસ. આપણે કાલ સવારમાં વહેલી ઉઠીને બધા કામ પતાવી દેજો. તું આજે તું રજા લઈ લે. ઊભી રે તું, ના લાગે.